પંથકના ખેડૂતોએ ચોમાસુ પાકનું આગોતરું વાવેતર કર્યું હતું, પરંતુ વરસાદના અભાવે ચિંતા વધી ગઈ છે। માવઠાનો માર સહન કર્યા બાદ હવે મોંઘા બિયારણ અને જંતુનાશક દવા સાથે મજૂરી ખર્ચ સાથે કપાસ અને મગફળી જેવા પાકનું આગોતરું વાવેતર કરાયું છે, પરંતુ અસહ્ય ગરમી અને વરસાદના અણસાર ન હોવાથી ખેડૂતો હવે ચિંતિત થયા છે, જેમાં કુવા, બોર, તળાવ અને ચેકડેમ હવે ખાલી થઈ ગયા છે। ખેડૂતોની માંગને ધ્યાને રાખી ભાદરે 1 સિંચાઈ વિભાગે 200 ક્યુસેક પાણી છોડ્યું છે। ખેડૂતો સમયસર વરસાદ માટે પ્રાર્થના કરે છે। ગયા વર્ષે તો અતિવૃષ્ટિને કારણે કોઈ ખેડૂતને માલબાલ થયો નથી અને સારા વરસાદને કારણે અત્યારે મેં સિંગનું વાવેતર કરેલું છે, તો આશાએ તો એમાં કૂવામાં, બોરમાં પાણી નથી અત્યારે, અને કુદરતની મહેરબાની જો વહેલા તક થઈ જાય તો ખેડૂતના કિસ્મત, બાકી તો આ વર્ષે અત્યારે તો નબળું જ કહેવાય છે। પડી છે, કપાસ છે, એવા પાકોનું અત્યારે વાવેતર થયું છે, પણ વરસાદની આશાએ સોયાબીનના વાવેતર હજી ચાલુ કરવાના છે, એને મોડું થતું જાય છે। કુવા, બોર, ચેકડેમની શું સ્થિતિ છે? ચેકડેમ, કુવા, બોરમાં કોઈ પાણી છે જ નહીં અત્યારે હાલમાં। હવે જો થોડું ઘણો વરસાદ થઈ જાય તો એની આશાએ કંઈક થાય। અતિશય ગરમી પડી રહી છે, એના કારણે પાણીની જરૂર પર જે આગોતરું વાવેતર કરવામાં આવ્યું છે એમાં ખૂબ જરૂર છે, અને બોર અને કુવામાં પાણી પૂરા થવામાં આવ્યા છે। જો સમયસર વરસાદ નહીં પડે તો ગયા વર્ષની જેમ આ વર્ષે ખેડૂતોને ખૂબ પરિસ્થિતિ, મુશ્કેલીનો સામનો કરવો પડશે। ગરમ પવન અને ખૂબ તડકો પડી રહ્યો છે, તે પાક પાછા મુરઝાવા માંડ્યા છે, અને જે પાકની અંદર જે સારી લીલાછમ હતા એ પાછા સુકાવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે, ખૂબ ગરમીના કારણે। તો છોડવો હજી શરૂઆતના સ્ટેજમાં જ હોય છે, એના ડેવલપમેન્ટ બી મુરઝાઈ જવામાં આવે તો છોડવો પછી વિકસિત થતો નથી, અને એના કારણે પાક પૂર્ણ ન મળે અને જે ઉત્પાદન છે અડધું થાય। અતિશય ગરમી પડી રહી છે, એના કારણે